નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 વિષય ગણિત ગમ્મત. ગણિત ગમ્મતમાં આપણે એકમ 10 જોઈએ, પેટર્ન. પેટર્ન એટલે કે ભાતચિત્ર. બરાબર, આપણને અમુક વસ્તુ આપેલી હોય અથવા તો કોઈ ચિત્ર આપેલું હોય, એને ક્રમ પ્રમાણે ગોઠવેલા હોય. પહેલાં એક ચિત્ર આપેલું હોય, એના પછી કોઈ બીજું ચિત્ર આપેલું હોય, એના પછી ફરીથી એ જ ચિત્ર હોય, એના પછી ફરીથી બીજું એ જ ચિત્ર હોય. તો એને આપણે ક્રમ પ્રમાણે આગળ વધારતા જવાનું હોય, એને ભાતચિત્ર કહેવાય. બરાબર, અથવા તો અહીંયા આપણે જોઈએ કે કોઈ ક્રમ છે, તો 2 પછી 4 છે, 4 પછી 6 છે, તો આપણે આપણી વિચાર બુદ્ધિનો ઉપયોગ કરી અને આગળ વધારવાનું. આપણે વિચારવાનું કે આમાં 2 પછી સીધા 4 કેમ આવ્યા, 4 પછી સીધા 8 4 પછી સીધા 6 કઈ રીતે આવ્યા. તો આપણે જોવાનું, વિચારવાનું કે 2 પછી 3 આવે, 3 નથી લીધા, સીધા 4 છે. 4 પછી 5 આવે, 5 નથી લીધા, સીધા 6 છે. બરાબર, તો 6 પછી 7 નહીં, સીધા 8. તો એવી રીતના પેટર્નમાં આપણને અલગ અલગ ચિત્ર આપેલા હોય, અંક આપેલા હોય, વસ્તુ આપેલી હોય, એ આડી અવળી ગોઠવેલી હોય, આપણે એને ક્રમમાં ગોઠવવાની હોય છે. તો અહીં આપણને આપેલું છે પેટર્ન આગળ વધારવું. તો અહીં આપણને એક ટી આપેલો છે, એના પછી આપણે બીજો ટી કરીએ, ઊંધો ટી છે, એના પછી સીધો ટી, પછી ઊંધો ટી. તો એના પછી આપણે આગળ શું કરીએ, તો સીધો ટી, પછી ઊંધો ટી, સીધો ઊંધો સીધું, એ રીતે જ્યાં સુધી જગ્યા હોય ત્યાં સુધી આપણે આગળ વધારી શકીએ. એના પછી આપણે જોઈએ તો અહીં 2 લીટી આપેલી છે, પછી ગોળ આપેલું છે. 2 લીટી આપેલી છે, ગોળ આપેલું છે. 2 લીટી આપેલી છે, ગોળ આપેલું છે. બરાબર, તો હવે આપણે 2 લીટી છે, એના પછી શું કરવું પડશે, તો ગોળ કરવું જોશે. એ જોવા માટે આપણે શું કરવાનું, તો અહીંયા આગળ જોવાનું કે 2 લીટી પછી શું છે, તો ગોળ. તો આપણે 2 લીટી પછી ગોળ કરીશું. ફરીથી 2 લીટી, ફરીથી ગોળ, ફરીથી 2 લીટી, ફરીથી ગોળ. બરાબર, એના પછી આપણને એરો આપેલું છે. તો અહીંયા એરો આપણે જોઈએ તો અહીં કેવો એરો છે, તો ઉપરની સાઈડ એરો છે, પછી ડાઉન એરો છે, અપ એરો, ડાઉન એરો, અપ એરો, ડાઉન એરો. એ રીતે આપણને એરો છે તે આપેલા છે. આપણે એ એરો છે તેને પૂરા કરવાના છે. તો એના માટે આપણે સૌપ્રથમ શું કરીશું, તો જોઈશું કે છેલ્લે કયો એરો આવે છે, તો છેલ્લે ડાઉન એરો આવે છે. તો અહીંયા આગળ જોવાનું કે ડાઉન એરો પછી શું આવે, તો અપ એરો. બરાબર, તો એ રીતે અપ એરો, ડાઉન એરો, અપ એરો, ડાઉન એરો, અપ એરો, ડાઉન એરો, એ રીતે આપણે જેટલી પણ જગ્યા હોય એટલી પૂર્ણ કરવાની. એના પછી વી છે, તો સીધો વી, ઊંધો વી, સીધો વી, ઊંધો વી. એના પછી ઊંધા વી પછી શું કરવાનું, તો આગળ જોવાનું કે સીધા વી પછી શું આવે, તો ઊંધો વી. તો આ રીતે આપણે સીધો ઊંધો, સીધો ઊંધો, એમ વી 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 લખવાનું છે, દોરવાનું છે, આગળ વધારવાની છે પેટર્ન. એના પછી આપણે આગળ જોઈએ તો આપણને શું આપેલું છે, તો 2 ગોળ આપેલા છે, પછી લંબચોરસ છે, પછી 2 ગોળ છે, પછી લંબચોરસ છે. બરાબર, પછી પાછા 2 ગોળ છે, પછી 1 લંબચોરસ, ફરીથી 2 ગોળ છે, હવે ગોળ પછી લંબચોરસ. એ રીતે આપણે પેટર્ન આગળ વધારવાની. એના પછી આપણે અહીંયા જોઈએ તો આપણને શું આપેલું છે, તો એક કેરી આપેલી છે, એક સફરજન છે. એક કેરી, એક સફરજન, તો સફરજન પછી કેરી આવશે, કેરી પછી સફરજન આવશે, સફરજન પછી કેરી, કેરી પછી સફરજન. એના પછીને આપણે પેટર્ન જોઈએ તો એમાં ડબલ્યુ આપેલો છે, અને આપણે ડબલ્યુ કહેશું. તો પહેલાં સીધો ડબલ્યુ છે, એના પછી ઊંધો ડબલ્યુ છે, સીધો ડબલ્યુ છે, પછી ઊંધો ડબલ્યુ છે.
બરાબર. પેલા ડબલ્યુ આપેલો છે, પછી એમ કહેવું હોય તો એમ પણ કહી શકાય. ડબલ્યુ એમ, પછી એમ પછી શું આવે તો ડબલ્યુ એમ. એ રીતે પેટર્ન આગળ વધારી શકાય. એના પછી અહીં હજી આપ્યું છે પેટર્ન આગળ વધારો. તો આપણે જોઈએ, અહીંયા આપણને ચોરસ આપેલું છે, એના પછી ગોળ, પછી શું આપેલું છે ત્રિકોણ, પછી ચોરસ, ગોળ, ત્રિકોણ. તો હવે ત્રિકોણ પછી શું આવે તો આપણે આગળ જોવાનું. બરાબર, કે ત્રિકોણ પછી શું છે, તો શું છે ત્રિકોણ પછી ચોરસ છે. તો આપણે અહીંયા ચોરસ કરવાનું. બરાબર, ચોરસ. એના પછી શું છે ગોળ છે. ગોળ પછી શું છે તો ફરીથી ત્રિકોણ. આ રીતે આપણે પેટર્ન છે તે પૂર્ણ કરી. એના પછી આપણે જોઈએ તો અહીંયા લંબચોરસ છે. બરાબર, ઊભું છે, આ આડું લંબચોરસ છે. ઊભું લંબચોરસ, આડું લંબચોરસ, ઊભું લંબચોરસ. તો એને જોવા માટે આગળ શું આવશે એ જોવા માટે આપણે અહીંયા જવાનું કે ઊભા લંબચોરસ પછી શું હતું તો આડું લંબચોરસ. તો આડું લંબચોરસ, ઊભું, આડું, ઊભું, એ રીતે. એના પછી આપણે આગળ જોઈએ તો અહીં આપણને એક ગોળ આપેલું છે, એક વર્તુળ, બે ચોરસ, એક વર્તુળ, બે ચોરસ. તો બે ચોરસ પછી એક વર્તુળ આવશે. બરાબર, બે ચોરસ છે એના પછી એક વર્તુળ કર્યું, પછી ફરીથી બે ચોરસ. એના પછી અહીંયા પાનનો આકાર આપેલો છે અને લંબગોળ, પાન, લંબગોળ, પાન, પછી શું આવે લંબગોળ, પાન, લંબગોળ. એના પછી આપણને બે ત્રિકોણ આપેલા છે અને એક લંબચોરસ આપેલું છે. બે ત્રિકોણ આપેલા છે, એક લંબચોરસ આપેલું છે. બે ત્રિકોણ, એક લંબચોરસ. એના પછી અહીંયા આપણે અલગ અલગ શેપ આપેલા છે. બરાબર, અહીંયા ચોરસ છે, પછી અહીંયા પંચકોણ છે, અહીંયા ષષ્ઠકોણ છે. ચોરસ, પંચકોણ, ષષ્ઠકોણ. તો ષષ્ઠકોણ પછી શું આવે તો અહીંયા આપણે ચેક કરવાનું કે એના પછી શું હતું તો ચોરસ, ફરીથી ષષ્ઠકોણ, પંચકોણ. ચોરસ પછી પંચકોણ, પછી ષષ્ઠકોણ. તો આ રીતે આપણે બીજા પણ ચિત્ર હોય તે આપણે આગળ વધારી શકાય. એના પછી આપણે જોઈએ પેટર્ન આગળ વધારો. અહીંયા આપણને એક ત્રિકોણ આપેલો છે, એના પછી બીજો ત્રિકોણ, એના પછી ત્રીજો ત્રિકોણ છે. તો એના પછી આપણે હજી એક ઉમેરવાનો ત્રિકોણ, એટલે 4 ત્રિકોણ કરવાના. એના પછી 5 ત્રિકોણ, 1, 2, 3, 4 અને 5. એ રીતે આપણે 5 ત્રિકોણ છે તે કર્યા. હવે એના પછી આપણે આગળ જોઈએ તો 1, 2, 3 છે, એના પછી 1, 2, 3, 4 છે, 1, 2, 3, 4, 5. બરાબર, એક ઉમેરતા ગયા છે. તો અહીંયા 5 હોય તો આપણે અહીંયા કેટલા ફૂલ કરવા પડે 6 પછી એક ફરીથી ઉમેરવાનું, એટલે કેટલા કરવા પડે 7 ફૂલ કરવા પડે. એના પછી અહીં 2, 4, 6. તો અહીં આપણે બે ઉમેરવાના છે. 2, 4, 6, 8, 10. અહીંયા આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એના પછી અહીં 1 છે. અહીંયા આપણે જોઈએ તો 3 છે. તો 1 તો આપણે દોરવાનું, પણ 3નો 2 છે તે ઉમેરવાનું, એટલે 3 થશે. ફરીથી આપણે અહીંયા 3 તો દોરવાનું, પણ 2 ઉમેરવાનું, એટલે 2 ઉમેરતા જવાનું છે. હવે આ 5 છે તો 5માં 2 ઉમેરવાનું, એટલે કેટલા થશે તો 5, 6, 7. હવે 7 પછી ફરીથી આપણે ઉમેરવાના છે 2. તો આ કેટલા છે આપણે જોઈએ. 7 પછી અહીંયા 7 દોરી નાખવાના, એમાં 2 ઉમેરી દેવાનો. તો કેટલા થાય જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
એના પછી અહીંયા સ્ટાર્ટ છે, તો 1 2 3 4 5 સ્ટાર્ટ છે. એના પછી આગળ પેટર્ન વધે છે તો એમાં 4 સ્ટાર્ટ થઈ જાય છે, એના પછી 3 સ્ટાર્ટ થઈ જાય છે. તો આપણે પણ 2 સ્ટાર્ટ કરવાના, 1 સ્ટાર્ટ છે તે બાદ કરવાનો. એના પછી એકમાંથી આપણે બેમાંથી એક જ સ્ટાર અહીંયા કરવાનો. એના પછી અહીં દિવાસળીની મદદથી આપણે કર્યું છે. તો પહેલાં 1 દિવાસળી છે, પછી 2 દિવાસળી થાય છે, પછી 3 દિવાસળી થાય છે. તો આગળ આપણે કેટલી દિવાસળી કરવાની? તો 4 દિવાસળી કરી નાખવાની. એના પછી આપણે 4માંથી કેટલી દિવાસળી કરવાની? 5 દિવાસળી. આ 1, આ 2, 3, 4, 1 2 3 4 અને આ 5. 1 2 3 4 અને અહીંયા હજી 5. એના પછી આપણે બોક્સ આપેલું છે, બરાબર? એક જાતનું બોક્સ જ આને કહીશું. પહેલાં આપણને ચોરસ આપેલું છે, પછી ચોરસમાં ગોળાકાર આપેલું છે, એના પછી 2 ગોળાકાર આપેલા છે, બરાબર? લંબગોળ કહેવાય ને, એ 2 લંબગોળ આપ્યા છે. તો આપણે અહીંયા આગળ 3 લંબગોળ કરી નાખશું. 3 પછી આગળ આપણે પેટર્ન જેમ વધારીએ એમ 3માંથી આપણે 4 લંબગોળ કરી નાખશું, બરાબર? એ રીતે પેટર્ન છે તે આગળ. હવે છે પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરો. તો અહીંયા આપણે સૌપ્રથમ તો ગોળ આપેલું છે, એના પછી સૂર્ય આપેલું છે. ગોળ આપેલું છે, સૂર્ય આપેલું છે. તો સૂર્ય પછી શું આવે? તો અહીંયા આગળ આપણે ચેક કરવાનું કે શું છે? તો ગોળ છે. તો અહીંયા ગોળ, સૂર્ય, ગોળ. એના પછી અહીંયા આપણે જોઈએ કે અર્ધગોળ આપેલું છે, એવું જ અર્ધગોળ છે તે અહીંયા આપેલું છે. પણ શું છે? એક ઊંધું છે અને એક સીધું છે. ઊંધું છે અને સીધું છે. તો આપણે સીધા લંબગોળ પછી શું આવે? તો ઊંધું લંબગોળ, સીધું લંબગોળ, ઊંધું લંબગોળ. એના પછી આપણને અહીંયા ચિત્ર આપેલું છે, પાણીનું ટીપું હોય એવું ચિત્ર છે, બરાબર? અને આ લાંબી લીટી અને ગોળ એવું ચિત્ર આપેલું છે. તો આપણે અહીંયા પહોંચ્યા એના પછી આપણે જાતે કરવાનું છે, બરાબર? તો શું ચેક કરવાનું કે આગળ જોવાનું કે એનાથી પછી શું હતું? તો પાણીના ટીપા જેવું હતું. પછી આ રીતના ગોળ અને લીટી, પછી ફરીથી પાણીનું ટીપું, બરાબર? એના પછી જોઈએ આપણે ફૂલ, પાન, ફૂલ, પાન. પછી શું આવશે? તો આપણે જોવાનું અહીંયા કે શું છે? તો પાન પછી ફૂલ, તો ફૂલ કર્યું, ફૂલ પછી પાન, ફૂલ. એ જ રીતે આપણે અહીંયા સ્માઇલીના ચહેરા છે. તો પહેલાં છે એ ગોળાકાર સ્માઇલ છે અહીંયા, બરાબર? અહીંયા આપણે લાંબી સ્માઇલ દેખાય છે, અહીંયા ફરીથી ગોળ થઈ જાય છે, નાનું સ્માઇલ દેખાય છે, અહીંયા ખૂબ મોટું દેખાય છે. તો મોટા પછી નાનું, નાના પછી મોટું, મોટા પછી નાનું, એ રીતે. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને ગોળાકાર આપેલું છે અને એની ઉપર એની અંદર શું છે? ચોરસ છે. ફરીથી ચોરસ છે, એની અંદર ગોળ છે, ગોળ છે એની અંદર ચોરસ છે, ચોરસ છે એની અંદર ગોળ છે. તો હવે આગળ આપણે શું કરવું? તો એના માટે આપણે ફરીથી અહીંયા જોશું કે શું આપેલું છે આના પછી. તો ગોળમાં ચોરસ છે, તો અહીંયા આપણે ગોળમાં ચોરસ કરીશું. પછી ચોરસમાં ગોળ, ગોળમાં ચોરસ, બરાબર? એના પછી આપણે આગળ વધીએ તો આપણને આ રીતના ચિત્ર આપેલા છે. તો આ ચિત્ર પછી શું આવે? તો એના માટે આપણે આગળ જોશું કે શું છે. તો આવું ચિત્ર, આના પછી આવું ચિત્ર. તો અહીંયા આપણે એ જ રીતના ચિત્ર છે તે આગળ વધાર્યા છે. એના પછી પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર સાચું કરો. તો આપણને આપ્યું છે ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ. તો ચોરસ પછી શું આવશે? તો આપણે અહીંયા જવાનું આગળ.
ચોરસ પછી શું છે? ગોળ. તો ગોળ ઉપર સાચું. એના પછી અપ એરો, ડાઉન એરો, સાઈડ એરો, અપ એરો, ડાઉન એરો, સાઈડ એરો. બરાબર. તો આપણે છેલ્લું શું છે? સાઈડ એરો. તો એના માટે આપણે સૌથી પહેલાં આગળના સાઈડ એરોમાં જવું પડશે. સાઈડ એરો પછી શું આવે છે? તો અપ એરો. તો અપ એરો ઉપર આપણે સાચું કર્યું. એના પછી સ્ટાર, ત્રિકોણ, ગોળ. સ્ટાર, ત્રિકોણ, ગોળ. તો એના માટે આપણે આગળ ગોળમાં જશું. ગોળ પછી શું આવે છે? સ્ટાર છે. તો સ્ટારમાં આપણે રાઈટ કરીશું. એના પછી આપણે જોઈએ તો આ ચોરસ છે, બરાબર, પણ એ આડું બનાવ્યું છે. આ સીધું જ ચોરસ છે. પછી ગોળ છે, આડું, સીધું, ગોળ. તો એના માટે આપણે આગળ જશું ગોળ ઉપર. એના પછી શું છે? તો આડું, બરાબર. તો આપણે અહીંયા સાચું કરીશું. એના પછી આપણને અહીંયા જે ડૉક્ટરની જે નિશાની હોય દવાની, દવાખાનાની, બરાબર, એ તો અહીં આપણે છેલ્લે જોઈએ કે શું છે? તો સીધી ટેપ છે. તો આપણે સીધી ટેપ માટે આગળ જશું. સીધી ટેપ પછી શું આવે? તો ઊભી ટેપ, બરાબર. તો આ આપેલું છે, ખોટું છે. આપણે આડી ટેપ પછી સીધી ટેપ આવશે, એટલે અહીંયા સાચું. એના પછી પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે? તે દોરો. તો આપણે અહીંયા જોઈએ કે પેલા પાન છે, ફૂલ છે, પાન છે. એના પછી ફૂલ આવશે, પાન આવશે, ફૂલ આવશે, પાન આવશે, ફૂલ આવશે. એના પછી આપણે જોઈએ ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબચોરસ. એના પછી આપણે આગળ જોઈએ તો 1, 1, 2, 1, 2, 3. તો આપણે અહીંયા 1 ઉમેરીશું. એના પછી 4 પછી અહીંયા 5 આપેલા છે, 1 ઉમેરેલું, બરાબર. 5 પછી ફરીથી 1 ઉમેરીશું એટલે 6 થશે. એના પછી આપણે આગળ જોઈએ તો અહીં આપણને શું આપેલું છે? તો 2 સ્ટીક આપેલી છે. એના પછી 2 સ્ટીકમાંથી 4 સ્ટીક થઈ જાય છે. આ બાજુ 1 ઉમેરી અને 1 આ બાજુ. એના પછી આગળ જોઈએ તો 3 સ્ટીક થઈ જાય છે, બરાબર. 3 સ્ટીક પછી અહીંયા 4 સ્ટીક થાય છે. બંને બાજુ 1 સ્ટીક છે તે ઉમેરી દેવાની. એના પછી 4 સ્ટીકમાંથી 5 સ્ટીક થઈ જાય છે. એના પછી આપણે આગળ જોઈએ તો 1 પાન, 3 પાન. એના પછી 5 પાન થઈ જાય છે. તો 2 ઉમેરવાના છે. પછી આપણે 2 ઉમેરી દીધા. તો જોઈએ 1, 2, 3, 4, 5 તો હતા જ. તો આપણે 2 ઉમેર્યા એટલે 6 ને 7. તો અહીંયા 2 ઉમેરેલા હોવા જોઈએ તો આપણે પેટર્ન સાચી. તો આપણે 5 ગણી લેવાના અને એમાં ઉમેરેલા હોવા જોઈએ, બરાબર. 1, 2, 3, 4, 5. તો હવે એમાં કેટલા ઉમેરેલા છે? 4 ઉમેરેલા છે. જોઈએ આ ફરીથી 1 છે, અહીંયા 3 છે, અહીંયા 5 છે. તો અહીંયા આપણે 5 હોવા જોઈએ, 2 ઉમેરેલા હોવા જોઈએ, બરાબર. 5, 6 ને 7. તો અહીંયા 7 હોવા જોઈએ, બરાબર. ભૂલથી 5 થઈ ગયા હતા પણ 7 હોવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 ને 2 ઉમેરેલા છે, બરાબર. 9. હવે એના પછી આપણે જોઈએ તો અહીંયા આપણને ઘર જેવો આકાર આપ્યો છે. એમાંથી આપણને 1 સ્ટીક છે તે કાઢી લીધી છે. એના પછી 3 સ્ટીક થઈ જાય છે. એના પછી 2 સ્ટીક થઈ જાય છે, બરાબર. આપણે 2 સ્ટીક રાખવાની. એના પછી 1 સ્ટીક થઈ જાય છે. તો આ રીતે આખી પેટર્ન છે તે પૂર્ણ થશે. એના પછી આપણને ક્રમમાં પેટર્ન મુજબ શું આવશે? સાચા જવાબની સામે
ગોલમાં સાચું કરો. તો આપણે અહીંયા પેલી પેટર્ન જોઈએ તો અહીંયા ગોળ સ્ટાર, ગોળ સ્ટાર, ગોળ સ્ટાર. તો સ્ટાર પછી શું આવશે? તો એના માટે આપણે આગળ જોવાનું કે સ્ટાર પછી શું છે? ગોલ સ્ટાર ગોલ. તો આમાં જ્યાં હોય ગોલ સ્ટાર ગોલ ત્યાં આપણે સાચું કરીશું. બરાબર, ગોલ સ્ટાર ગોલ. એના પછી અહીંયા બોલ આપેલા છે. બરાબર, આ ફૂટબોલ છે, આ વોલીબોલ છે. તો એક ફૂટબોલ, બે વોલીબોલ, એક વોલીબોલ, બે ફૂટબોલ, એક વોલીબોલ, બે ફૂટબોલ. તો એના માટે આપણે આગળ જવાનું કે બે ફૂટબોલ પછી શું આવે? તો બે ફૂટબોલ પછી એક વોલીબોલ. બરાબર, તો આપણે પહેલા આવું ચિત્ર હોય, આ 3 ચિત્ર હોય એના ઉપર સાચું કરીશું. આ બીજા નંબરનું ચિત્ર છે તે આ રીતના છે. એના પછી આ તો ખૂબ જ સરળ છે. અહીંયા એક જ જેવા 5 કપ આપેલા છે ને અહીંયા આપણે જોઈએ તો આ 2 કપ છે તે જુદા છે, એટલે આ 2 તો આવશે જ નહીં. આ છે તે સાચું, એટલે અહીંયા સાચું કર્યું. એના પછી થોડુંક અલગ છે. આપણને ગોળ આપેલું છે, લખોટી છે, બોલ છે. ગોળ, લખોટી, બોલ. તો અહીંયા આડું અવળું આપેલું છે. તો આપણે સૌપ્રથમ શું જોવાનું? તો અહીંયા શું છે? બોલ છે. તો બોલ પછી શું આવે? ગોળ, લખોટી અને બોલ. તો આ ઢાંકી દેવાનું ને આવું જે હોય એના ઉપર આપણે સાચું કરવાનું. તો આ રહ્યું. બરાબર, એના પછી આપણે જોઈએ તો આપણને ફૂલ અને આવા 2 ફૂલ આપ્યા છે, અને પછી 2 આવા ફૂલ આપ્યા છે, ફરીથી 2 ભૂરા કલરના, વાદળી કલર. બરાબર, તો એના માટે આપણે શું કરવાનું? તો આપણે આવું ફૂલ હોય તે આપણે જોવાનું. યાર ફૂલ. બરાબર, આવું ફૂલ છે એના પછી શું આવશે? તો આવા ફૂલ પછી 2 આવા ફૂલ ભૂરા કલરના, પછી આવા. તો આવું જે ચિત્ર હોય ને ત્યાં આપણે સાચું કરવાનું. આવું અથવા તો આવું, આ 4 જોઈ લેવાના અથવા તો આ 4, ગમે તે જોશો, જવાબ સાચો જ આવશે. તો આપણે આ જોઈ લઈએ. આવું ચિત્ર ક્યાં છે? તો આવું ચિત્ર ખાલી અહીંયા છે, તો આ સાચું. એના પછી છે સમજો અને ખૂટતા અંક લખો. અહીંયા આપણે જોઈએ 1, 3, ખાલી જગ્યા 7, ખાલી જગ્યા 7, ખાલી જગ્યા 13. તો એના માટે આપણે શું કરવાનું? સૌપ્રથમ તો છે ને જોવાનું કે 1 પછી શું આવે? 2. બરાબર, તો 2 નથી, સીધું 3 છે. તો 3 પછી 4 મૂકી દેવાનું, 5 લખવાનું, 5 પછી 6 મૂકીને 7 છે, 7 પછી 8 આવે પણ 8 નહીં 9 લખવાનું, 9 પછી 10 નહીં 11, 11 પછી 12 નહીં અને 13 લખેલું છે. તો આ રીતે આપણે વિચારી અને પેટર્ન પૂર્ણ કરવાની. એના પછી આપણે જોઈએ તો 22, 20, 17, 16. તો અહીંયા આપણે જોઈએ કે શું કરવાનું છે? ઉતરતા ક્રમમાં લખવાનું છે. તો 22, 21, 20, 19, 18, 17 ને 16. એના પછી આપણે જોઈએ તો 1, 11, 31 આપેલા છે. તો આપણે શું કરવાનું? અહીંયા 21 લખવાનું અને 31 પછી 41. બરાબર, આપણે જો ગણવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. બરાબર, આ 11 થયા. એના પછી 11 થી ગણવાનું 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. બરાબર, એટલે આપણે શું કરવાનું? 10, 10 ઉમેરતા જવાનું. બરાબર, એના પછી 21 છે તો 21માં 10 ઉમેરીએ તો શું થાય? આપણે જોઈએ 21માં 10 ઉમેરીએ તો 1 નો 1 અહીંયા નીચે અને 2 ને 1 3 થઈ ગયું 31. 31 પછી આપણને 41 લખવાનું.
એના પછી આપણે જોવાનું તો 0, 10, 30 આપેલા છે, તો આપણે આમાં 10 પછી 20 આવશે, 20 પછી 30 તો આપેલું જ છે, 30 પછી 40, 40 પછી 50. અહીંયા આપણે શું કરવાનું, 10નો ઘડિયો લેવાનો, 10 1 10, 10 2 20, 10 3 30, 10 4 40, 10 5 50. અહીંયા આપણે 5 પછી 10 છે, 10 પછી ખાલી જગ્યા 25, તો આપણે અહીંયા 5નો ઘડિયો લેવાનો, 5 1 5, 5 2 10, 5 3 15, 5 4 20, 25 25, 5 6 30. બરાબર છે. એના પછી અહીંયા આપણે જોવાનું છે, ફૂલ આપેલું છે એમાં 2 પછી 5 છે, બરાબર, 2 પછી 5 છે, તો આપણે જોવાનું 3 4 અને 5. તો આમાં 2 અંક છોડી અને જે અંક આવતો હોય એ લખ્યો, તો 5 પછી 6 7 8, બરાબર, 9 10 11 12 13 14 15 16 17 18 19 20. એના પછી અહીંયા આપણને નાશપતિ આપેલી છે, એમાં 2 4 6 આપેલા છે, તો આપણે 2નો ઘડિયો લખવાનો છે, 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14. એના પછી આગળ છે 27 28 29, તો 29 પછી 30 31 32 33. હવે અહીંયા પણ આપણે શું કરવાનું છે, તો 25 30, બરાબર, 5 5 અંક છે તે મુજબ લેવાનું છે, જેમ કે જુઓ 25 26 27 28 29 30, 5 અંક મૂકીને જે આવે તે લખવાનું, તો 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 49 50 51 52 53 54 55. એના પછી આપણે શું કરવાનું છે, તો 1 4 7, તો 1 પછી 2 નહીં ને 3 નહીં ને 4, એટલે 2 હોય તે શું કરવાનું છે, આપણે 2 અંક હોય તેને મૂકતા જવાનું છે, તો 2 નહીં 4, 4 પછી 5 નહીં 6 નહીં અને 7 લખેલું છે, તો 7 પછી 8 નહીં 9 નહીં અને 10 લખવાનું, 10 પછી 11 12 નહીં ને 13 14 15, બરાબર, 2 અંક મૂકી અને 16 17 18, એ 2 મૂકી અને 19. એના પછી છેલ્લું છે 15 13 11, તો એના માટે આપણે સૌપ્રથમ ચેક કરવાનું, બરાબર, કે આ કઈ રીતના છે, તો આપણે શું કરવાનું છે, તો 15 હોય એમાંથી આપણે 15 માંથી 1 અંક છે તે ઘટાડી નાખવાનું, 15 પહેલાં તરત આગળ શું આવે 14 આવે, તો 14 નહીં લખવાનું, 13 લખેલું છે, 13 પછી 12 આવે, તો 12 આપણે નહીં લખવાનું, 11 પછી શું આવે 10, તો 10 આપણે બાદ કરવાનું, 1 માઇનસ કરવાનું, 10 બાદ નહીં કરવાનું પણ 1 ઘટાડવાનું, એટલે 9 આવશે. હવે 9 હોય એમાં આપણે 1 બાદ કરીશું, તો 9 માંથી 1 આપણે બાદ કરી નાખવાનું છે, તો આપણે 9 માંથી 1 બાદ કરીએ તો 8 આવે, તો 8 નહીં 7 લખવાનું, પછી એ જ રીતે 5 3 1, બરાબર. તો આ આપણે એવી સંખ્યા કહી શકીએ, એકી સંખ્યા, બરાબર. આપણે અહીંયા 1 લખી નાખીએ તો આ એકી સંખ્યા થઈ ગઈ, કે 1 3 5 7 9 11 13 15 આને એકી સંખ્યા કહેવાય, બરાબર. આપણે અહીંયાથી આમ જોઈએ તો તમને નહીં ખબર પડે, પણ અહીંયાથી જોશો ને 3 5 7 8
સોરી 9, 11, 13, 15 તો આપણે ખબર પડશે કે આ એકી સંખ્યા છે. તો ચાલો ગૃહ કાર્ય કરીએ, એ તમારે જાતે કરવાનું છે, બરાબર.